ગુજરાત સરકારે જૂના વ્હીકલ્સને સ્ક્રેપ કરવાની જે યોજના છે એના મુદ્દે એક મોટી જાહેરાત કરી છે. જેમના પણ વ્હીકલ્સ 8 વર્ષથી જૂના હોય તે વ્હીકલ ઉપર જે પણ ટેક્સ હોય, જે પણ દંડ લાગુ પડતો હોય એ બધું જ માફ કરી દેવાની એક જાહેરાત કરી છે. તો આનાથી કોને કેટલો ફાયદો થઈ શકે છે એ જોઈશું ડિટેલમાં આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. 2 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું કુલ 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જેમાં ખાસ કરીને વાહન માલિકો માટે એક મહત્વની જાહેરાત કરાઈ છે. વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ વાહન માલિકો માટે એક નવી યોજના બહાર પડી છે, જે છે ચલાણ માફી યોજના. આમાં તમારું વ્હીકલ જો 8 વર્ષ જૂનું હોય તો એ વ્હીકલ તમે રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપર્સ થકી જો સ્ક્રેપ કરાવશો તો તમારા વ્હીકલ ઉપર લાગેલા જે પણ મોટર વ્હીકલ ટેક્સ છે, ઇન્ટરેસ્ટ, દંડ અથવા તો જે પણ ચલાણ તમારે ભરવાના બાકી છે એ બધા જ શૂન્ય થઈ જશે. તમારે એક પણ રૂપિયો નહીં ભરવો પડે અને આ જે માફી યોજના છે એનો લાભ તમે આવનાર 1 વર્ષ સુધી ઉપાડી શકો છો. સરકારે કહ્યું છે કે 52,000 વાહન માલિકોને 700 કરોડ રૂપિયાની રાહત થશે, જેનો મતલબ છે કે આપણા રાજ્યમાં 8 વર્ષ જૂના 52,000 વાહનો છે જેની ઉપર 700 કરોડનો ટેક્સ લાગેલો છે, જે હવે આપણે નહીં ભરવો પડે કારણ કે એ ટેક્સ સરકાર માફ કરી રહી છે. આમ કરવા પાછળ સરકારનો મેઇન હેતુ એ છે કે લોકો જૂના વ્હીકલ્સને સ્ક્રેપ કરી દે અને નવી ટેકનોલોજી વાળા વ્હીકલ્સ લેવા માટે પ્રેરાય. આમ કરવાથી સરકારને પણ તેમની ટેક્સની ઇન્કમમાં વધારો થશે. અને જતાં તમને એ પણ રિમાઇન્ડ કરાવી દઉં કે 2012માં ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી જે સ્ક્રેપિંગ પોલિસી છે એ આખા રાજ્યમાં બહાર પડાઈ હતી, જેનો મેઇન હેતુ હતો કે પોલ્યુશનના કારણે જે પણ એન્વાયરમેન્ટમાં નુકસાન થાય છે તેને બચાવવું, સાથે જે પણ જૂના વ્હીકલ્સ છે એના કારણે જે રોડ એક્સિડન્ટ્સ થાય છે તેમાં ઘટાડો કરવો અને સાથે જ લોકો ફ્યુલ એફિશિયન્ટ વાહન ખરીદવા માટે પ્રેરાય. અને તમારી જાણ માટે કહી દઉં કે આ વખતે જે સૌથી વધારે રકમ ફાળવવામાં આવી છે એ છે શિક્ષણ ક્ષેત્રે, જે છે 55,114 કરોડની. જ્યારે સૌથી વધુ વધારો ટકાવારીના હિસાબે જો આપણે જોવા જઈએ તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં 34.5% વધારો થયો છે. આ વખતે 767 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો જો તમારું પણ વાહન 8 વર્ષ જૂનું હોય તો તમે એમને રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ સ્ક્રેપ કરાવી શકો છો અને આ જે નવી યોજના છે તેનો લાભ મેળવી શકો છો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.